સમીરભાઈ ડેમોસા, બળવંતભાઈ ઠાકોરભાઈ, સૌને નમસ્કાર. સૌને લડેંગે લડેંગે લડેંગે. જનાક્રોશ યાત્રામાં આજે કામદાર સંવાદની સાથે આપણે રેલી કાઢીને આવેદનપત્ર આપવાનું છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જનસંવાદ તેમજ જનયાત્રાના પ્રણેતા અમિતભાઈ સાહેબ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીજી, આપણા કરશનદાસ બાપુજી અને કિશનભાઈ, તમામ આગેવાન શ્રીઓ, આજે આપણે કામદારોના ન્યાય માટે આજે ત્રીજી રેલી કરવાની છે. કરવાના છે ને? કરવાના છે ને? બધા મજબૂત છે ને? અને અનંત પટેલ ને કોંગ્રેસ સાથે તો નીચે જ બેહવું પડે ને તાપમાં જ રહેવું પડે. પહેલે જ તમને વાત કરેલી ને, એવા છાયડામાં ઉભા રહેલા હોય ને એ ખુશની દવા તાપમાં જ જવાનું છે. આપણે કામદાર છીએ. આપણા લોહી અને પરસેવાની કમાણી પેલા માલિક લોકો કરે અને ભાજપ વાળાને કવર પહોંચાડે એવા માલિકોને બતાવવાનું તમારી કંપની અમારા લોહી પરસેવાથી ચાલે છે. અમે કંપનીના માલિકને સારી ગાડી વાપરવાનું આપીએ છીએ. એના છોકરાઓ વિદેશ ભણવા જાય છે. એ આપણી ખૂન પરસેવાની કમાણી છે. એટલે કોઈ માલિક જેવી દાદાગીરી કરતો હોય કે કામદાર વગર અમારું કારખાનું કે ઉદ્યોગ ચાલશે, ભાઈ એ દિવસો ગયા છે. કામદાર વગર કોઈનું ભલું થવાનું નથી અને એ આજે આપણે બતાવવાનું છે. હાલો, કંપનીમાં ઘણા બધા એચઆર દાદાગીરી કરે. અરે કાલથી આ લોકો કંપની બંધ કર દો, તાળા માર દો અને બહાર બેસી જાઓ. બેવા તૈયાર? તૈયાર? અરે આ ડેમોસા કંપની વાળા કેટલા દિવસથી લડે છે. એક દિવસ અમે ત્યાં કોંગ્રેસ સમિતિ ત્યાં જઈને બેઠી છે. તમારી સાથે રાત દિવસ અમે કોંગ્રેસ સમિતિ બેસવા માટે તૈયાર છે. તૈયાર છે? તમે તૈયાર છો? તૈયાર છો? અરે મેં વાત કરેલી તમને કે બેન, દીકરી, બૈરી બધાને લઈને આવવાનું, પરંતુ ખબર નથી આપણે હજુ છેલ્લી આર પારની લડાઈ લડવા તૈયાર નથી એવું લાગે. લડવાના છો ને? લડવા છો ને? આપણે લડવાનું આપણા માટે છે, આપણા પગાર વધારવા માટે છે, આપણને રેગ્યુલર કરે એના માટે છે, આપણને વ્યવસ્થા પૂરી પાડે એના માટે છે. કોઈ કામદાર ત્યાં અકસ્માતે મરી જાય તો એને પૂરતો પ્રમાણમાં પૈસા મળવા જોઈએ, પીએફ કપાવવું જોઈએ, એને પૂરતી ફેસિલિટી મળવી જોઈએ. અને જ્યાં સુધી ફેસિલિટી ન મળે, આખી કોંગ્રેસ સમિતિ તમારી સાથે છે. કોઈ બી ઉદ્યોગ વાળા માલિકથી ડરવાના નથી અને ગભરાવાના નથી. છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે છે, તમારી વચ્ચે છે અને લડવાના છે. આજે પોલીસ મિત્રો આવ્યા છે. મારે કહેવાનું છે, ભાઈ તમે ભ્રષ્ટાચારની બનતી ટાંકીની તપાસ કરો. અમારા યુવક કોંગ્રેસના સાથી સાથે જો કોઈ દાદાગીરી કરી છે, જેલ ભરો, આંદોલન કરશું. આ કોંગ્રેસ સમિતિએ ડીએસપી ની કચેરીને તાળા બી મારેલા છે. અમે બેસીને તમારી કચેરીનો ઘેરાવ કરશું અને જે પીઆઈ માં બહુ દાદાગીરી ને બહુ તુમાખાશાહી હોય, તમારામાં તાકાત હોય, તમારી રેલી અટકાઈને બતાવો, પછી અમે તમને બતાવીશું. આજે વલસાડમાં પુલ બનીને તૈયાર છે. દિલ્હી વાળા દાઢીવાલાની રાહ જોતા છે કે શું તે સમજ નથી પડતી. અમે પણ અહીંયા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં બ્રિજ ખોલી દેશું. આ સુવિધા માટેનો બ્રિજ છે, કોઈના બાપની જાગીર નથી. અમારા ટેક્સના પૈસાથી બને છે. કોઈ બીજા પૈસા કોઈ આપવાના નથી. આજે તમામ કંપનીના કામદારોને વિનંતી છે, આપણે આપણા આગેવાનોને સાંભળીને સંપૂર્ણ સાચીથી ગાંધી ચિંધ્યા માર્ગે અનુસંધાનમાં રહીને રેલી કાઢીને સીધા કલેક્ટર કચેરીને વોર્નિંગ આપવાની છે. અમે વાપીમાં આવેદન પત્ર આપ્યું છે, અમે લેબર ઓફિસરને આવેદન પત્ર આપ્યું છે, અમે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું છે. હવે જાડી ચામડીની સરકારને બતાવવા કલેક્ટરને આવેદન પત્ર આપવાના છે. કલેક્ટર 3 દિવસના જવાબની આપે. કંપનીની બહાર બેસો. બધા તૈયાર છો? તૈયાર છો? હાથ ઊંચો કરો. છેલ્લે હાથ નથી ઊંચા થતા. હાથ ઊંચા કરીને કહો, બધા તૈયાર છો? તૈયાર છો? સૌનો આભાર. જય જોહાર.
આભાર આનંદભાઈ. હવે તુષારભાઈ વિરોધ પક્ષના નેતાશ્રીને વિનંતી છે.